ધોરાજીના જુનવાણી મકાનનો બીજા માળનો ભાગ ધરાશાયી થયો। મકાનનો ભાગ ધરાશાયી થતા ત્રણ બચ્યા, જ્યારે કે બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે। ધોરાજીના ખખરાપરા વિસ્તારમાં ઘટના બની। જર્જરિત મકાનના બીજા માળની દિવાલનો એક ભાગ ધરાશાયી થયો। 5 વર્ષીય બાળકીને જૂનાગઢ હોસ્પિટલ સારવાર માટે ખસેડાઈ। પાલિકાને જાણ કરવા છતાં હજી સુધી ન પહોંચ્યાનો આરોપ। પાલિકાની બેદરકારીને લીધે સ્થાનિકોની અંદર આક્રોશ ભભૂક્યો છે। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કઈ રીતે આ જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી થયો છે। 5 વર્ષીય બાળકી કે જે ઇજાગ્રસ્ત થઈ છે આ ઘટનામાં, તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે। પાલિકાને જાણ કરવા છતાં પણ હજી સુધી કોઈ ત્યાં પહોંચ્યું નથી તેવો સ્થાનિકોનો આક્રોશ છે। પાલિકાની બેદરકારીને કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। મેં તંત્રને જાણ કરી, ચીફ ઓફિસરને ફોન કર્યો, ચીફ ઓફિસરે ફોન સ્વિચ ઓફ કરી દીધો ને અમે ફરિયાદ બી લખાવી, પણ હજી સુધી તંત્ર પૂગ્યો નથી। અમે સવારથી હેરાન થઈએ છીએ ને છોકરીને બહુ સારું લાગી ગયું છે, પણ તંત્ર કોઈ જવાબ આપતું નથી।